સરેરાશનો આ દાખલો જોઈને ઘડીક તો વિચાર આવે કે આમાં શું કરવું, હેળ ના હોવું છે. જો એન અને ઓ પી ની સરેરાશ વચ્ચેનો તફાવત 32 હોય, એન અને ઓ એની સરેરાશ જોતી હોય તો બેયનો સરવાળો ના છેદમાં સંખ્યા, એન અને ઓ 2 છે એટલે 2. ઓ અને પી એની સરેરાશ બેયનો સરવાળો ના છેદમાં સંખ્યા 2 છે. એનો તફાવત કેટલો થાય છે? 32 થાય છે. તો એન અને પી વચ્ચે શું તફાવત હશે? તો બેયના છેદ સમાન છે તો બે વચ્ચે એક જ છેદ આપી દો. અહીંયા એન પ્લસ ઓ માઇનસ પી બરાબર 32. ઓ કેન્સલ, એન માઇનસ પી બરાબર 32 ના ડબલ 64. એન માઇનસ પી એટલે આને શું કહેવાય? તફાવત કહેવાય, બાદબાકી કહેવાય, વધુ ઓછું પણ કહેવાય. તો તમને શું પૂછ્યું હતું? બેયનો તફાવત કેટલો થાય? 64. તો રાઈટ આન્સર ઓપ્શન એ. તો ગણિતમાં અને સ્પર્ધાત્મક પરીક્ષામાં નવું જાણવા શીખવા માટે અમને એટલે કે વેબ સંકુલ ઓફિશિયલને ફોલો કરો અને આનો જવાબ ઉલ્લીન કોમેન્ટમાં આપો.